સવાયું દાન લાંગા લાવ સંસાર કા, દિયા ને ભजिया દોઈ ના દિયા, ના ભजिया વાંકા જન્મારા ખોય. લગભગ 250 વર્ષ પહેલાની વાત છે. કુંડલા તાંબે થોરડી ગામ, તેમાં મેઘામારું નામે આયર હતો. 500 વીઘાનો ગરાસદાર, હલપના સીમાડા જેને કહેવામાં આવે એવો આયર સારણ બારોટકે માંગણિયાત આવીને એમનો 4 વેણનો દોહો કહે તો નીમ કે એક દોહે એક ભેંસ આપવી, આવા એને મોજના હિલોળા છૂટે. ભલકારો ભાણ તણે સફરાને મન સોવાય, માઠાની છાતીમાંય વળો ભાંગ્યો વેરડા. વાતોને પાંખો આવી કે થોરડીમાં મેઘો આદાનો છે, પણ એક દોહે એક ભેંસ આપે છે. કાસા ફૂટા કે ન ફૂટા, ગાગા રણકા 1000 કોશા, દણ વાતો નીકળી. ઘણા માગણિયા તો આવતા અને એક દુહે એક ભેંસ લઈ જતા. વરલ ગામનો ગઢવી આપો કરશન, ઘણો ભીડ વાળો માણસ. ટંક સાતરી જાય પણ કોઈ પાસે લાંબો હાથ ન કરે. એક દિવસ પોતાના 2 દીકરા, 1 દીકરી અને 2 માણસ પોતે એમ 5 જણાને આખા દિવસના કડાકા થયા. ઘરેથી બાઈ માણસને યાદ આવ્યું, જગતમાં હજી દાતાર છે, ન હોય તો નભે નહીં. પ્રથમી પારાવાર કોક કોક કાનાણા, ભોલો ભાખે હમીરિયા. બાઈ કહે, ગઢવા થોરડી ગામ જા, મેઘા મારું જેવો દાતાર છે. એક દોહો લઈને જા અને એક ભેંસ લાવતો, આપણા છોકરા સાસ પીટા થાય. અરે ગાંડી, મને ભલે બાપ એમ કહેતા નથી આવડતું, ત્યાં દોહાની વાત ક્યાં કરવી? સારણે કહ્યું. બાઈ કહે, સાંભળ, હું તને દોહો શીખવાડું. સારણ ગોળી સજ્ય કર, લે નેતરને રવાય. મારું માગું મેઘડા, મને સંપે મેઘ સવાય. સારણનો બાળક છે, એમાં કંઈ કહેવાપણું ન હોય. સારણ સોથો વેદ, વણ પડ્યો વાતું કરે. ભાખે આગળના ભેદ, જેને જીભે જોગણી. 4 દિવસ થયા, દોહો સારણને કંઠસ્થ થઈ ગયો. જેમ ઈશ્વરનો ભક્ત પ્રભુને ન ભૂલે, એમ આ સારણ મેઘા મારુંના દોહાની માળા ફેરવે. એક દિવસ સારા વાર તિથિ જોઈ આપા કરશને થોરડીનો માર્ગ લીધો. પગલા ભરતો જાય છે, જમીનનો પંથ કાપતો જાય છે. દોહા બોલતો જાય છે, હે કરણી મૈયાની તું ભેરે રેજે માં. એમ કરતા 3 દિવસે ગઢવીએ થોરડીના ઝાડવા જોયા. સાંજનો સમય છે, જનાવરો ઘેરા માળામાં જવા તૈયારી કરે છે. દિવસ આથમવાને થોડી વાર છે. એવે વખતે થોરડીના સીમાડામાં જાતા ઝાડવા બરજા બરજા થઈ રહ્યા છે. સારણનું મન પણ હિલોળે ચડ્યું છે. મેપો મારું સોરે બેઠા છે, એના ભાઈ ભત્રીજા પણ છે, માગણિયાત પણ છે. ત્યાં સારણે આવીને હાકલ કરીને જેમ ભલકારો કર્યો કે ભલો ભલો મેઘો મારું ભલો, અને દોહો કહ્યું, સારણ ગોળી સજ્ય કર, લે નેતરને રવાય. મારું માગું મેઘડા, મને સંપે મેઘ સવાય. આમ એક અને બીજી વાર દોહો ઉલટાવીને કહ્યું. ત્યાં તો હાદાનો મેઘો સારે પલ્લા ઝાટકીને ઊભો થઈ ગયો અને બથમાં લઈ ગઢવીને રામ રામ કર્યા. પેલો મળવામાં માઠપ કરી, ઈ માઠપના એંધાણ, ઈ શું પાથરે પ્રાણ, સાસુ સોરઠિયો ભણી. આ ગઢવીને બાથમાં લઈ મળતા તો લાખ પ્રસાદન જેટલું સારું લાગ્યું. બેસવા સારો આસન આપ્યું, કુશળ સમાચાર પૂછ્યા. ગઢવી મજા માને. હા અંદાતા, આપ જેવા સરદારની દયાથી આનંદ છે. આપણું ગામ તો બાપુ વરલ છે, ગઢવીએ કહ્યું. વાહ ગઢવી, બહુ દયા કરી, મેઘાએ કહ્યું. હા બાપ, તારે માથે દ્વારકાધીશની દયા છે, ગઢવીએ કહ્યું. વાહ ગઢવી, દોહો ભારી લઈ આવ્યા. હા બાપ, સારણનો દીકરો છું, આંકડા લીમડાના ફૂલ ભેગા કરી લાવ્યો છું, ગઢવીએ કહ્યું. નાના ગઢવી, આ તો ગુલાબ સંપાના ફૂલ છે, મેઘાએ કહ્યું.
મેઘા મારું દોહાની પ્રશંસા કરતા હતા ત્યાં એક મોટા કવિરાજ બોલ્યા કે આપા બહુ મોટા માણસનું આ દખ કારણ કે લે લાકડું અને કર્ય મેરાયું. દોહો ભારે એમ ઘડીએ ઘડીએ વખાણ કરો છો તો દોહો આ કરશન ગઢવીએ બનાવેલો નથી. હું એ કહેવા નથી માંગતો પણ આ દોહાની આ ગઢવીને ભેંસ દ્વારકાવાળો રણછોડજી આપે છે. મેઘા મારુએ કહ્યું, અરે બાપુ એ તો આખું ખાડું આપો ને, એની સામે અમારે ક્યાં જોવાનું છે. પણ અમારું તો એક જ કહેવાનું છે કે આ દોહો ગઢવીનો બનાવેલ નથી. કવિરાજે કહ્યું. ગઢવીને ખૂબ આકરું લાગ્યું. હું સારણ્યને ના પાડતો હતો કે મને માગતા ન આવડે, કવિતા ન આવડે અને મને મોકલવો રહેવા દે, પણ મારું મોત આ થોરડીના સોરામાં લખાયું હશે, એને કોણ મટાડી શકે. આ સોરામાં મારું અપમાન થયું. હવે એક જ માર્ગ કે સવાર થાય એટલે દેહ પાડી નાખવો. આવો દ્રઢ નિર્ણય કરી ગઢવી ડાયરામાં સૌ ભેગો બેઠો. દિવસ ચાર છેડે અસ્ત થયો છે. અંધારું થવા લાગ્યું છે. દેવ મંદિરમાં આરતીનો સમય થયો છે. મંદિરે સાધુ સંતો ભક્તો સૌ ભેગા થયા છે. ઝાલરોના રણકારથી, શંખના શંખનાદથી અને નગારા માથે દાંડી પડવાથી નગારા ગાંજી ઉઠ્યા છે. આરતી થઈ ગઈ એટલે ગઢમાંથી વાણંદે આવીને વાળું માટે હાકલ કરી, બાપુ પધારો વાળું કરવા. મહેમાન તથા મેઘો મારું એમ 20-25 જણ વાળું કરવા ઊભા થયા. પણ આ એક ગઢવી બેસી રહ્યું. ડાયરો ગઢમાં વાળું કરવા ગયો. હાથ ધોઈને વાળું કરવા બેઠા. પંગતમાં નજર કરી પણ કરશન ગઢવીને ન ભાળ્યા. એટલે વાણંદને કહ્યું કે સોરે ગઢવી મહેમાન છે, એને બોલાવો. વાણંદ જઈને ગઢવીને કહે, આપા વાળું કરવા હાલો, ડાયરો પંગતમાં બેઠો છે. ના બાપ, મારે વાળું નથી કરવું. રોંઢે પાસેના ગામમાં એક પટેલને ત્યાં રોંઢો કર્યો છે, માટે વાળુની ઈચ્છા નથી. ઠીક, તમારી મરજી. વાણંદે આવીને મેઘા આપાને કહ્યું કે ગઢવીને વાળું નથી કરવું. ઠીક, એમની મરજી. મેઘા મારુએ કહ્યું. સોરામાંથી ગઢવી ઊભા થઈને ગામના ઓતરાદે ઝાંપે નાની એવી નદી છે ત્યાં વેકરામાં જઈ પોતાની પાસે પન્યું હતું તે પાથરીને પોતાની પાઘડીનું ઓછીકું કરી સૂતાશે, પણ ઊંઘ નથી આવતી. અહીં ગઢમાંથી ડાયરો વાળું કરી સોરે આવ્યો. ગઢવીને ન ભાળ્યા. મેઘા મારું કહે, ગઢવી ક્યાં ગયા? બાપુ હમણાં આવશે, ક્યાંક ગયા હશે. કલાક દોઢ કલાક રાહ જોઈએ, ગઢવી ન આવ્યા. ડાયરો પથારીમાં આડે પડખે સૂતો છે. મેઘા મારું કહે, ભારે કરી, એમને 2 ભેંસ આપવાની હતી ને જતા રહ્યા. રાત લીધી, ભારે કરી. વળી કોઈ બોલ્યો, બાપુ તો પછી વરલ ક્યાં લંકામાં છે, અહીંથી મજૂર કરીને મોકલી દેશું. હા, એમ જ થશે, મેઘા મારુએ કહ્યું. ઘડીક ડાયરો વાતો કરીને નિંદ્રા દેવીને આધીન થયા. રાતના સારે પહોર વિતાવીને પ્રાગડના દોરા ફૂટ્યા. આ બાજુ ગઢવીને રાત વેરણ થઈ હતી. તરફડી તરફડીને રાત કાઢી. સવાર થતાં ગઢવી નદીમાંથી ઊભો થઈને કળશ્ય જઈ આવીને મરવા માટે ચારે તરફ નજર કરે છે. ત્યાં એક આંબલીનું ઝાડ અને ઝાડના થડે આઈ ખોડિયારનું ત્રિશૂળ છે. ઊભો થઈને ત્યાં ગયો. વિચાર કર્યો કે બીજે ક્યાંક મરી ગયો હોત તો કાગડા કૂતરા ખાત, પણ આ મારી માં ઘણા દિવસથી ભૂખી હશે તો મારા લોહીથી ધરવું. આવો દ્રઢ વિચાર કરીને પોતાની પાસે કટાર હતી તે કાઢીને આઈના ફળા પાસે ઊભી મૂકીને 8 ડગલા પાછળ જઈને પોતાના દેહને જ્યાં કટાર ઉપર નાખવા જાય છે ત્યાં માં શારદાનો અંદરથી પડકાર આવ્યો, જા મરીશ નહીં, આખી જિંદગી તારી જીભે શું. વાહ માડી આપનું સત્વસન, સારણે કહ્યું. હવે તો આ ગઢવી જે વસ્તુ માથે નજર કરે એનો 4 વેણનો દોહો બનાવે છે. નદીએથી નીકળીને ઝાપામાં આવ્યો. વડલો ઘેઘૂર ઊભો છે. વાહ વડ! વડવાએ ઝાટક્યું. અળસડ ટકી આણ, મેલી જટા મોકળી. કોઈ જળધર ઊભો જાણ. આમ દોહો કેતો કેતો સોરે આવ્યો. બરાબર ડાયરો જામ્યો છે.
વાતોનો રંગ જામ્યો છે. વાતડિયું વગતાળ્યું, જણ જણ જુજવ્યું, જેડા જેડા માનવી, એડી એડી વાતડિયું. ડાયરાએ ગઢવીને ભાળ્યા, પણ પગ કોઈ બીજી તરહથી ઉપાડતો આવે છે. સોરાના પગથિયા ચડીને હાકલ કરી. વાદળિયો વણાર, થાનક જે થોરડી તણે, પેખી પણંગ મલાર, મારું મરહસ મેઘડા. એમ એક પછી એક દુહાઈની સાંકળ બંધાતી આવે છે. અજા 20 દોઈ એકે દોઈને, મારું ન ભરાય માટ, મેયું વિના મેઘડા. માટીડો મહેનત કરે, વીઘા 5 જ પાય, નવખંડ લીલો ન થાય, મેં વિના મેઘડા. કેડિયાની કસ સાળવે છે ને દુહો બનતો જાય છે. ભલ દૂધશે, દૂધતી વૈયાય, ઘર વિંધ્યા દૂધણી, તા ઘર અરણ્યું કાંઈ. બીજા 30 તળાવ, માનસરોવરજી મેઘડા. આવે કવ્ય અપાર, હંસ વાહરે હાદાઉદ, આમ પૂરા 100 દોહા કહ્યા. મેઘા મારુની સાચી મોજમાં હિલોળા મારવા લાગી. ગઢવી બેસો બેસો, ગઢવી બેઠા. હવે ગઢવી ગણતરીએ પાર નહીં આવે. આજે રોંઢાના વખતે તળાવમાં ડોબા બેઠા, ત્યાં વાંભ કરજો, માદળું લૂંટાવવું છે. બપોર થયા, ડાયરો ગઢમાં રોટલા ખાવા ગયો છે. નિરાતે રોટલા ખાઈને ડાયરો સોરે આવ્યો. 2 કલાક આરામ કરીને 4 સાડા 4નો સમય થયો. ત્યાં માલને તળાવમાંથી સીમમાં સરવા જવું છે. મેઘો મારું કહે, લ્યો ડાયરો હાલો, આ ગઢવી પાસે આજ વાંભ કરાવી છે, માદળું લૂંટાવવું છે. સૌ ડાયરો ઊભા થઈને તળાવે આવ્યા. ત્યાં ભેંસોનું ખાંડું બેઠેલું. લ્યો ગઢવી કરો વામ. તળાવમાં 300 ભેંસો બેઠેલી. પણ કેવી ભેંસ! બાપ દીકરાને વેચાણમાં વાંધા પડે એવી ભેંસો છે. ડાયરો તળાવની પાળે ઊભો છે. એક તો સારણ છે, દૂધની તૃષ્ણાવાળો છે. જેમ કાનમાં આંગળી નાખીને વામ કરી કે, બાપ નાગલ, બાપ બીનડી. ત્યાં ભેંસો તળાવમાંથી પૂંછડાને વળ દઈને ઊભી થવા લાગી. ડાયરો જોઈ રહ્યું. વાહ મેઘા મારું, ભલે મેઘા મારું, એમ ભલકારા થઈ રહ્યા છે. સારણ ખભે રવાય, 500ની કિંમતનો ધાબળો, 18 શેરનું બોઘરું, રાખના માથા જેવું ગોબું રહી ગયું છે. 10, 15, 25, 50 એમ કરતા 80 ભેંસ ઊભી થઈ છે. પાછળથી પાડો ઊભો થયો. લ્યો ગઢવી સીમાડો પડી ગયો. પાડાની મોઢા આગળની ભેંસો ગઢવીની અને પાછળની મેઘા મારુની છે. આગળના રિવાજ કે માંદળ લૂંટાવે તેમાં પાડાની મોઢા આગળની ભેંસ માગનારની અને પાછળની ભેંસ ઘરધણીની. આમ 80 ભેંસ ગઢવીને આપીને કહ્યું, લ્યો ગઢવી, સોપારીનો કટકો દ્વારકાધીશ આપે છે, પણ મારે ને તમારે શરત એક કે વરલના જાપા સુધી કોઈનું દાન ન લેવું. ભલે બાપ, વરલ સુધી નહીં, પણ આખી જિંદગી કોઈ પાસે હાથ લાંબો ન કરું. સારણે કહ્યું. માંદળના દાનની વાતો નીકળી કે થોરડીના મેઘા મારુએ વરલના ગઢવીને 80 ભેંસ આપી. હા ભાઈ, આયર આપે એમાં નવાઈ નહીં, પણ પાછું નિયમ લીધું કે વરલના જાપા સુધી બીજું દાન ન લેવું. મહુવા તાબાનું અત્યારે કોટામય ગામ છે. એમાં સાડવો વાઘોસી કરીને આયર રહે. તેને કાને આ વાત અથડાણી. અરે ભેંસો આપીને હાથ ઓડાવ્યો તો એ આયર, તે હું ક્યાં આયર નથી. એ સારણના હાથ ન અભડાવું તો સાડવો નહીં. સાડવે એના માણસોને કેળા રોકી બેસાડ્યા કે 80 ભેંસ આપી એ રસ્તે સાનું ન રહે, એટલે ગઢવી નીકળે કે મને તરત જાણ કરજો. માણસોને બેસાડ્યા ને 2 દિવસ થયા. લગભગ બપોરના સમયે ભેંસો લઈને સારણ કોટમાઈને જાપે રાવણવાળો ધૂનો કહેવાય છે ત્યાં આવ્યો. સાડવાના માણસો રસ્તો રોકીને બેઠેલા. તેમણે આવીને સાડવા વાઘોસીને વાત કરી કે
બાપુ, જે ગઢવીનો હાથ ઓડાવ્યો છે મેઘા મારુએ, તે ગઢવી આપણા ગામના જાપે રાવણાનો ધૂનો છે ત્યાં ભેંસો લઈને બેઠા છે. પણ બાપુ, મેઘા મારુનો જીવ હાલે, બીજાથી ન અપાય. તમામ ભેંસ બીજા ત્રીજા વેતરમાં જ છે હો બાપુ. હા ભાઈ, જેને આપવું છે તે નબળું દાન શું કામ આપે? એટલે તરત ઊભા થઈ પોતાના ઘરે જઈ 3.5 વર્ષનો વસેરો બાંધેલો એ છોડ્યો. દળીવા વાંસો, ઢાલકવા છાતી, વરિયાળી તાંસળી જેવા ડાબલા, પૂનાના કોરડા જેવી પૂંછડી, કોઈ ઘોડો કોઈ પરખડો, કોક શીલવંતી નાર, સરજનહારી સરજિયા, તીનું રતન સંસાર, ઘોડાને માથે સખલાદી સામાન, ખડિયામાં 1000 રાવળ, પોતાના શરીર ઉપર શોભતા ઘરેણા, લાંબુ ઝુંબા પોતે અને ઘોડાને બનાવીને ઠાણમાંથી લઈ બહાર નીકળ્યા. સાડવા વાઘોશીને 70 વર્ષની ઉંમર છે. આયરાણી પડથારની કોરે ઊભા છે. આયરને જોઈને પૂછ્યું, અરે આયર, આ શું 70 વર્ષે જોવાની આવી? સાડવો કહે, ના એમ નથી, એક સારણનો હાથ અભડાવવા જવું છે. આયરાણી કહે, બહુ સારી વાત છે, મારા માવતરનું પણ એક સંભારણું લેતા જજો. એમ કહી આયરાણીએ ઘરમાં જઈ પટારામાંથી 5 શેરનું ચાંદીનું ઝૂમણું લઈ આવી ઘોડાની ડોકે બાંધી દીધું. આયરે ઘોડામાંથી સવાર થઈ ઘોડાને હાંકી મેલ્યું. ગઢવી ભેંસો લઈને બેઠેલા એ ઘૂણા ઉપર આવ્યા. બરાબર ઘૂણા નજીક જઈને ઘોડાને પાણી પાવા ઊભો રાખ્યું. ગઢવીનું ધ્યાન જતા કહે, વાહ ઘોડો, વાહ સવાર. ઘોડાને પાણી પી લેતા લગામ ખેંચીને સાડવો આવ્યા સારણ પાસે. કહે, કવિરાજ, રામ રામ, કયું ગામ? રામ રામ બાપ, ગામ તો વરલ. આયર કહે, ઠીક. કવિરાજ, અંધળી કસુંબો લેશું ને? આપણે બે પરદેશી પરોણલા મળ્યા છીએ. કસુંબો લઈને તમારે કેળે ને હું મારે રસ્તે. આયરે પેગડું છોડીને કિનખાબનો ઘાસ્યો પાથર્યો. તેના ઉપર પોતે પહેરેલા ઘરેણા ઉતાર્યા. રૂપિયા, સોનાનો ત્રોડો, 10 આંગળીના વેડ, ઘોડાની ડોકે ટીંગાતો પાશેરી ઝૂમણું બધું કાઢીને કર્યો ઢગલો. પછી કહે, લ્યો ગઢવી, ઘોડાને ઘડીક થોભી રાખો, ત્યાં હું પોટલીએ જઈ આવું. સારણ કહે, આપા, ઘોડાને રાવણાને થડે બાંધો, મારાથી ન અડાય. અરે ગઢવી, આ અબોલ જનાવર છે, ભડક્યું ઝબક્યું હોય તો ભાગી જાતા વાર ન લાગે. ઘડીક થોભી રાખો, ઠીક લાવો ત્યારે, કહીને સારણે હાથ લાંબો કર્યો. તરત સાડવા વાઘોશીએ મનમાં સંકલ્પ કર્યો કે વસ્તુ ઘરેણા વગેરે સાથે ભોળાનાથ આ ઘોડો ગઢવીને આપે છે. આમ કહી નિર્ણય કરી એક ધાર હતી તેને આટો દઈને સોરે આવતા રહ્યા. ગઢવી ઘોડો સાસવીને બેઠા છે. સમય વીતવા આવ્યો. ઘોડાના માલિક કળાતા નથી અને સારણ મનમાં મૂંઝાયા કરે છે. ત્યાં ગામમાંથી કોક માણસ આવ્યો. ગઢવીએ એને પૂછ્યું, ભાઈ, આ માણસ બધું સોંપીને વયા ગયા છે, મારે થાય છે મોડું, એ ભાઈ ક્યાં હશે? આવે તો કહે, એ ભાઈ તો સોરે બેઠા છે. અહીંના જમીનદાર સાડવો વાઘોશી હતા, તમને બધું આપીને ગયા છે. અરે, મારે તો કાંઈ લેવાનું નથી, આ મારે ન જોઈએ. કહેતા ઘોડો ઘરેણા લઈને સારણ સોરે આવ્યા. આપા, આ શું? મારે આમનું કાંઈ ન ખપે. કવિરાજ, હું તો તમને દઈ ચૂક્યો છું, ન જોઈએ તો ગોપનાથ દઈ આવો. સાડવા વાઘોશીએ જવાબ વાળ્યો. ગઢમથલમાં મુકાયેલા સારણના અહીંથી દુહા માંડ્યા ઝરવા. માદળ મેઘે મારુએ દીધેલ દાન ઝકે, તેની સાડીથી સંસળ દીધા સાડવા. વાટેથી દીધા વડ, વ્યવહારે વહેળ્યા, ઓટો મોઈ કોઈ કે છેતરિયા સાડવા. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.